મિત્રો, આજે આપણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેવોસણા ગામના જીવણબાર રબારીની વિહત મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું. ઘણા વર્ષો પહેલાનો આ ઇતિહાસ છે. એ વખતે કડી તાલુકાના દેવોસણા ગામમાં સાક્ષાત બિરાજમાન એવી વિહત મેલડી પર લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી અને એ વખતે જીવણબાર રબારીની ઉવાપણી ચાલતી હતી. બરોબર એ જ વખતે કડીની બાજુમાં આવેલા ભાવપુરા ગામમાં મોતીભાઈ નાયક રહેતા હતા. એઓ આજુબાજુના ગામોમાં મંડળી લઈને જતા અને ભવાઈ કરતા અને તેઓ કામરૂ દેશની વિદ્યા જાણતા હોવાથી સાથે જાદુના ખેલ પણ કરતા હતા. આમ ધીરે ધીરે આજુબાજુના ગામોમાં એ જાદુની રમતથી પ્રખ્યાત થઈ ગયેલા. એવામાં એક દિવસ મોતીભાઈ નાયક આ દેવોસણા ગામમાં મંડળી લઈને ભવાઈ રમવા આવે છે. ત્યાં તો મુખીએ અને ગામ લોકોએ કહ્યું, આજે ભવાઈ જોવા કોઈ નહીં આવે, કારણ કે આજે જીવણબારની વિહત મેલડીનું દેરારું છે અને વિહત મેલડી રમવા આવશે એટલે ગામની સૌ વસ્તી ત્યાં માના દર્શન કરવા જશે. પછી મોતીભાઈ નાયકે ખેલ ચાલુ કર્યો અને જ્યારે દેરારામાં માતાજીને ફૂલ ચડાવવાનો સમય થયો ત્યારે ગામની સૌ વાળા વસ્તી ખેલ પડતો મૂકીને માં વિહત મેલડીના મઢે ગઈ. એટલે મોતીભાઈ નાયકના મનમાં થયું કે લાવને હું પણ જોઉં આ જીવણબારની વિહત મેલડી છે કેવી. આ મોતીભાઈ નાયકે માતાજીની પરીક્ષા કરવાનું વિચાર્યું અને કામરૂ દેશની વિદ્યાથી પુરુષમાંથી એક સ્ત્રીનો વેશ લઈ સાથે ફરતી સઘળી માથે લઈને માતાજીના મઢે આવ્યા. ત્યાં જઈને જોયું તો ભુવાજી જીવણબારના કોઠે માં વિહત મેલડી ધૂણવા આવેલા. સામે ઉભેલી સ્ત્રીને જોઈને ભુવાજી બોલ્યા કે સઘળી નીચે ઉતારો બેન, માં વિહત મેલડી તમને ઘણું આપશે. ત્યાં તો એ સ્ત્રી બોલી, હે માતાજી, હું ગરાસિયાની દીકરી છું. પિયરમાં મારે કોઈ ભાઈ નથી અને મોસાળમાં નથી કોઈ મામા, એટલે વસ્તી મને મેળા મારે છે. માડી, મારે શેર માટીની ખોટ છે. તું માડી ક્યાંક લેખમાં મેખ મારીને મારું આટલું કામ કર. આમ વિહત મેલડી આટલું સાંભળીને બોલી કે જા દીકરી, હું તને દીકરો આપીશ. ત્યાં તો મોતીભાઈ નાયકે કામરૂ દેશની વિદ્યાથી ફરી સ્ત્રી વેશમાંથી પુરુષનો વેશ ધારણ કરી લીધો અને બોલ્યા કે હે માતાજી, તમે શું કહો છો? હું તો પુરુષ છું, મારે દીકરો કેવી રીતે થશે? આમ તે દિવસે સભામાં સોપો પડી ગયેલો અને બધા વિચારમાં પડી ગયેલા. ત્યાં તો જીવણબારના કોઠે ધૂણતી માં વિહત મેલડી બોલી, હે મોતિયા, સાંભળ, 9 મહિને એક નહીં પણ 18 મહિને તને 2 દીકરા થાય તો જાણજે કે આ જીવણબારની વિહત મેલડી બોલી હતી. ત્યારે ગામ લોકોએ અને સભાના લોકોએ માતાજીને કહ્યું કે ભુવાજી, તમે વિચારીને બોલજો. ત્યારે માતાજી બોલ્યા, આ જગતમાં 33 કરોડ દેવતાઓએ ના રચ્યો હોય એવો ઇતિહાસ આ કડીના દેવોસણા ગામમાં ના રચ્યું તો હું જીવણબારની વિહત મેલડી નહીં. આટલું સાંભળી મોતીભાઈ નાયક ત્યાંથી તો નીકળીને કાઠિયાવાડ તરફ ભવાઈ કરવા ગયા. 18 મહિના પૂરા થયા અને માતાજીના વેણનો સમય પાક્યો. ત્યાં તો મોતીભાઈનું પેટ ફૂલવા લાગ્યું. બધા જ મોતીભાઈને લઈને એક દવાખાનેથી બીજા દવાખાને ફરવા લાગ્યા, પણ કોઈ ઈલાજ ન મળ્યો. પછી માં વિહત મેલડી લીલા કરે છે. એવામાં મોતીભાઈને જ્યાં દવાખાને લઈ ગયા હતા ત્યાં રસ્તામાં વિહત મેલડી એક 80 વર્ષની ડોશીનું રૂપ લઈને આડા આવ્યા અને પૂછ્યું કે ભાઈ, ક્યાં જાઓ છો? ત્યારે સાથે રહેલા નાયક ભાઈઓએ કહ્યું, ડોશીમાં, મારા ભાઈને દવાખાને લઈ જઈએ છીએ. ત્યારે ડોશીમાએ મોતીભાઈ નાયકની સામે જોઈને બોલ્યા, જગતમાં આ દુઃખ કોઈ નહીં મટાડી શકે. તમારે જવું હોય તો કડીના દેવોસણામાં જીવણબારની વિહત મેલડી હાજરા હાજર બેઠી છે. તે બહુ જબરી અને જોરાવર છે, એના શરણે થઈ જાઓ તમે. પછી બધાએ વિચાર કર્યો અને ગાડું દેવોસણા ગામના રસ્તે વાળ્યું. ગામના ચાંપે આવ્યા ત્યાં તો માતાજીને ખબર પડી ગઈ. પછી તો માતાજીએ જીવણબારને કહ્યું કે મોતિયાને મારા મઢની અંદર ના આવવા દેતો, એ ચોર છે. એટલે જીવણબાર ગામના ચાંપે પહોંચ્યો. ત્યાં તો જીવણબારના કોઠે વિહત મેલડી ધૂણવા આવી અને નાયક ભાઈને પૂછ્યું કે આને શું થયું છે? ત્યારે મોતીભાઈ નાયક બોલ્યા, માડી, તે કીધું હતું ને એમ જ થયું છે. મારી કામરૂ દેશની વિદ્યા નિષ્ફળ ગઈ અને માં વિહત મેલડી તમારી જીત થઈ ગઈ, મને માફ કરી દો. પછી તો માતાજીએ આખું ગામ ભેગું કર્યું અને ઢોલ વગાડીને મોતિયાની ચારેય તરફ પડદો બાંધ્યો અને માતાજીએ મોતિયાની જમણી કૂખ વધેરી દીકરાનો જન્મ કરાવ્યો. પછી મોતિયો બોલ્યો
કે હે માં વિહત મેલડી, આ બે દીકરાનું હું શું કરું? ત્યારે માતાજી બોલ્યા કે હે મોતિયા, તારે આ દીકરા લેવાની જરૂર નથી. આ બે દીકરા વિહત મેલડી આપ્યા છે, એનું શું કરવું એ મારે જોવાનું. એની ચિંતા તું મારી પર છોડી દે. પછી માતાજીએ બે દીકરા દેવી પૂજકની બે કુંવારી દીકરીઓને બોલાવીને સોંપ્યા. દીકરીઓ બોલી કે માતાજી, અમે તો કુંવારી છીએ અને ગામે ગામ માગીને ખાઈએ છીએ, તો અમે આ બે દીકરાને શું ખવડાવીશું? તે દિવસ વિહત મેલડીએ ફરી પરચો પૂર્યો અને બે કુંવારી દીકરીઓને ધાવણની શેર ચાલુ કરી અને સોના ચાંદીના વાટકા આપીને માગવા માટે 4 ગામ આપ્યા. ત્યાર પછી કહેવાય છે કે આ દેવી પૂજકની બાઈઓ સોના ચાંદીના વાટકા એક પોટલામાં બાંધીને પોટલું માથે મૂકીને બે દીકરાઓને કોખમાં લઈને ચાલતી ચાલતી આદુંદ્રા ગામ આવી. હવે માં વિહત મેલડીને ક્યાંક બેસણા કરવા હશે અને પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારવો હશે. તે દિવસે વિહત મેલડી દીકરાઓની પાછળ પાછળ આવેલી અને દીકરીઓએ આદુંદ્રા ગામની પાદરે ઝાડની નીચે પોટલો મૂકીને ગામમાં માગવા નીકળી ગઈ અને ત્યાં જ માં વિહત મેલડી બેસી ગયા. હાલ પણ આદુંદ્રા ગામના લોકો માતાજીને પૂજે છે. પછી તો ત્યાંથી પોટલો લઈને દીકરીઓ દીઘડી ગામ આવી. ત્યાં પણ પોટલો એક ઝાડ નીચે મૂકીને ગામમાં માગવા જાય છે અને આ ગામમાં પણ માં વિહત મેલડીએ અમર બેસણા કર્યા. ત્યાંથી ચાલતી ચાલતી મોકાસણ ગામ આવી. ગામના પાદરે ઝાડની પોળમાં પોટલા મૂકીને ગામમાં માગવા જાય છે અને મોકાસણમાં પણ ઝાડની પોલમાં માં વિહત મેલડીએ બેસણા કર્યા. તો મિત્રો, આ હતો દેવસણા ગામના જીવણબાર રબારીના વિહત મેલડી માનો ઇતિહાસ. મિત્રો, માતાજીએ આપેલા બે દીકરાઓનું શું થયું એનો ઇતિહાસ જાણવા માટે ત્યાં સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા વિડીયો તમને મળી શકે. ધન્યવાદ.